सावन में मोरली बनके मैं तो छम छम नाचूं, मैं तो छम छम नाचूं। હાલો ભાઈ મોરલી તો પછી વગાડશું અટાણે તો આપણા મોરલા જાગી જાહે ને કાલ એ કાગડી આ ક્યાં મોરલાવને નસાવસ અહીં જા દે પેલા પછી મોરલાવ નચાવજે લ્યો જાગી ગયા આપણા મોરલા ને ટાવકી ગયા લ્યો ચા હા લઈ ખોખારા હું ખાસ આટલી બધી હા હવે ધ્યાન પડ્યું તમારું તે હું શું કહું છું થોડાક રૂપિયા દ્યો ને રૂપિયા શું કરાશે એ ખાવાનું હોય રૂપિયા ને હમણાં નવરાત્રી આવે છે તે ચણિયા ચોળી ને નવી સાડીઓ ને કઈક એવું લેવું છે તે માણા રીતમાં કઈક પહેરી તો ખરી બધાની આઈ રે રૂપિયા નથી એ તમારા ઘટીબા ઉપર રહી ગયા છે ને એનું હરાજ કરવાનું છે એની વસ્તુ લેવાની છે એટલે એ ખરીદી કરવા જોઈએ ને પૈસા એના હાટુ જોઈશે હા તો દઈશ લઈ જાજે ઓલે ડોહીનું નામ લીધું ઉપર રહી ગયા છે એની વાહે કરવાનું કીધું તો રૂપિયા દેવાશે અને બાયડી અહીં આખો દી ઢળતી હોય ને 2 રૂપિયા માંગે કે હાલો કઈક લેવું છે તો તરત ફટ દઈને ના પાડી દઈએ એ લાવો રૂપિયા કેટલા જોઈશે 10,000 એટલા બધા ન જડે 5,000 લઈ જા હા હારું લાવો ઘટશે રૂપિયા તો હું તો દુકાનવાળાને કહીશ કે ઘરે મૂકી જાજે ને લઈ જાજે એની આગળથી રૂપિયા લે એ લાવો હારું હાલ હું જાઉં છું ઓફિસે લાઈ મારી બેનપણી પંચાયતને ફોન કરું એ કહેતી હતી ને વા એક્ઝિબિશન આવ્યું છે ત્યાં જોવા જાવીશ વસ્તુ હાલ ને મારા માવતરના પૈસા આવ્યા છે ને આમાંથી 5,000 આવ્યા એમાંથી 1,000 રૂપિયાની જ વસ્તુ લઈશ બાકીના 4,000 ની તો મારી વસ્તુ જ લઈશ આય પંચાયત દી હા કાગડી બોલ શું હતું હું એમ કહેતી હતી ઓલે એક્ઝિબિશનમાં નથી જાવું તું મને કાગડીઓ કાલ બતાવતી હતી એમાં જાવું જ છે પણ મેં કીધું તું આળસ કરી ગઈ એટલે પછી હું ન બોલી જાવું હોય તો આજનો દિવસ જ છે પછી કાલથી નહીં હોય જાવું હોય તો હાલ તૈયાર થઈ જા આ ડોહો અહીંયા તો રૂપિયાની મેર થાય તો અહીંયા હું આવું ને તું તો જો કાગડી સાવ રૂપિયાના જ રોજણા રોતી ગઈ લે એવી હાસુ કહું છું કઈ મારે નથી તારી જેમ જાળવા કઈ ખેરીને લઈ લો લે તે તો કઈ કાગડી મારે ત્યાં સિંટોડા પપ્પાને કેટલી વાર કવેશ કરવા પડે તે કવેશ કરું તો એ છે મને રૂપિયા જડે આ કવેશ એટલે હું હા હવે મને સમજાયું એ ડોબી એને કવેશ નો કહેવાય એને કન્વેન્સ કહેવાય હા લેને બાપા ઈ તને પણ ઇંગ્લિશ આવડે નહીં ને બોલવાનો ફડફડિયો ચાચો એ તો એમ જ હોય થોડુંક રાખવું પડે એવું ઈ તો હારું હાલ તૈયાર થઈ જાય એટલે જાય હાલ 5 મિનિટમાં જ તેકડી તારા હેરની કઈક ટ્રીટમેન્ટ કરાવજે કેવા હાવ લાગે છે ભૂંડા એ પંચાયતની મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટ છે યાર નો સુધરે કાઈ એમાં એ કાગડી એ પંચાયતની કેમ આવી તમે અમે છે ને ઓલ હોટલમાં એક્ઝિબિશન આવ્યું છે ને ત્યાં જોવા જઈએ છીએ હા કઈ ગમે તો અમાર હાટી જતી આવજો હવે આ કઈથી કોડી થાય તો ત્યાં લેવાનું ખૂટતું નથી એ હારું હો હાલ પંચાયત આપણે મોડું થાય હાલ જટ હા હાલ જોયો ને નૈના બેન કેવી ભાઈ ગયું બે હા હો અટાણ બે એકયું થઈ ગયું છે ભલે ને થાય હા બેન આપણે શું હાલો આપણે કામે વર્ગી હાઈ સ્લે મને તો એક્ઝિબિશનમાં મુંજારો થતો તો એક તો બાયું એકલી ને ધક્કા મૂકી એક ધક્કે અંદર ને એક ધક્કે બહાર તો શું ને જાણે કોઈ દી દેખવું જ ન હોય મને તો છે ને ગભરામણ થતી હતી મને તેમ થતું હતું કે હમણાં ચક્કર આવીને પડી જઈશું મેં કીધું હાલ હવે જટ નીકળી જવા દે અને ગાભા જોયા હોય તો ગુજરી જેવા કીધું એના કરતા તો આપણી મંગળવારીમાં હારા ગાભા જોડે ગાભા તો હારા જતા પણ તને પોહાણા નહીં તું મંગળવારીના પેર એટલે તને ક્યાંથી પોહાય તારે લેવું હોય 10-20 રૂપિયા વાળું ટી-શર્ટ અને અહીંયા હોય 400 ને 500 ને 1000 ના એવા કપડા હા તારે તો રૂપિયા જાળવું રહ્યું ને મેં તને હવારે તો કીધું હજી બંધ થાને તો રૂપિયા જાળવું હોય તમારે કામ ધંધો કરવા જવું પડે બેઠા બેઠા ન ખાય હાલો આ દુકાનમાં આવી ગયા છે આપણે જે લાગે છે સીન સપાટો નાખી લો જરાક ચશ્મા બસમાં ચડાવી લો તારે જોને દેશી તમંચો લાગે એવું કરીને એટલે મને શરમ લાગે ભીગી એવું કરીને એટલે એવું કરવું હોય તો કઈ આવતી ની વાર ભેગી હા હવે તું વરી બહુ રહી વિરાયતની પપુડી એવી દુકાનમાં કોઈ છે કે નહીં આપણે તો કઈ વાર ની આવીને ઉભી છે પણ કોઈ આપણને તો ભાવે પૂછવા નથી આવતું હેલો એક્સક્યુઝ મી હા બોલ ને ભાઈ તમારે શું જોઈએ છે બેનો અમારે છે ને પેલા અમે જોઈ લઈ દુકાનમાં ફરી લઈને પછી અમને ગમશે નહીં કેવું તને હો ભઈલા તબ તક શાંતિ રખને કા ડૂટીએ થૂક મૂકને કા વોટ ડુ યુ મીન કાઈ નહીં ભઈલા ઈ તો ગાંડી છે લવારી કર્યા રાખે સમ જોઈ લે પેલા હો વસ્તુ ઓકે નો પ્રોબ્લેમ જો પંચાયતરી આયા જો ને વસ્તુ બધી મોંઘી મોંઘી લાગે છે મને તો ના ના કાકડી એવું નથી અહીંયા દુકાનમાં છે ને બ્રાન્ડેડ વસ્તુની ફર્સ્ટ કોપી રાખે છે એટલે સસ્તી મળે તને પાકી ખબર છે ને તો જ હું બધી વસ્તુ વેણું હા હા તું લે એ ભાઈ એ આવો હા બોલો બેન ઓલી નખરંગવાન સિંહ બતાય પેલા આનો લા બોરિયાન બકલ બે હારામાં બતાવી દેવાય હારામાં એટલે બહુ મોંઘા નહીં 10 વાળા ને 20 વાળા 10-20 વાળા નહીં હોય 30-40 વાળા આવશે એના વરી શું ફેર હોય વરી તારે 10 રૂપિયા વધારે એના વરી એ કોરિયાના આવે સ્પેશિયલ ભાંગે નહીં તમારે ગેરંટી હા હારું બતાય યાર મને છે ને મેકઅપ બોક્સ બતાવજો જોઈ લો બધો પંચાયતરી આ સીસી હારી હે લઈ લઉં છું હા લઈ લે બીજું તો મને કાંઈ ગમતું નથી આમાં લેવા જેવું હાલ કાંઈ ખર્ચો કરવો નથી હારું હાલ કેટલા વાળી છે ભઈલું 20 રૂપિયા લે પૈસા ઓકે પંચાયતરી આમે અમુક માણસના ડાસા જોઈને ગયા હોય ને એટલે આ ધર્મના ધક્કા થાય કઈ સકરવાર ન થાય જો ને આપણે ગયા ત્યાં ઓલી કૃષ્ણાડી ને નૈરાડીના ડાસા ન જોઈને ગયું
હારી એવું કાંઈ ન હોય અને ધીમે બોલ ડોહી સાંભળી જાય તાર વારો કાઢ લે બે જણીઓ જો આ સાયત્રી ઓલી નૈનારી કૃષ્ણારી આવે છે ઈ એમ પૂછે ને તો એમ જ કે છે હા ને બધી સરસ જ હતું એ આવતી રહ્યું બે જણીઓ એ કેવું હતું એક્ઝિબિશન એ બહુ જ સરસ તો તમે કાંઈક લઈને આવી શકા ના રે ના બાઈ રૂપિયા ઘરે ભૂલી ગઈ હતી એટલે પછી અમે કાંઈ ન લઈ આવ્યું હા હો હાલ ભાઈ મારે તો કામ છે હું તો જાઉં છું જટ ઘરે હો પછી વાત કરશો નિરાંતે હાલ પણ સાયત્રી જટ ભાઈ જઈને લઈને બી નાને એમ કે આપણને મૂરખ બનાવે પણ આપણે એને બનાવી છે એને એમ કે એક્ઝિબિશન માં ગયો જ નહીં હોય આને શું ખબર પણ આપણે તેની મોડની ચક્કર મારી આવી છે ને આપણે ખબર છે કે અહીંયા કઈ હારા વાત છે જ નહીં કઈ આજ વખતે એના એક્ઝિબિશન માં તો આપણને ખોટું બોલે એવું એને લખવા પડ્યા હોય ને નો જાય હા હા ઈ સાચી વાત હાલો ભાઈ કેટલું કામ પડતું મૂકીને આવ્યા છે હા મારે પણ એમ જ છે હાલો હા ઘરે આવીને નાઈ લીધું ને નાઈટ ડ્રેસ પહેરી લીધો ને ચક્કી વાર લીધી માથે તો હોક થયું બાકી આજ તો હાવ કઈ કામમાં સકરવાર નો થયો કોણ જાણે કેના મોઢા જોયા હતા લે તું આવી ગઈ છે આજ તો મારી વેલા કેતી હતી ને જવાની છે ખરીદી કરવા એ ગઈતી પણ કઈ જયડું નહીં જોઈ આવું બધું બહુ સસ્તું હતું મને પાછું ના ગમે સસ્તું હતું કે મોંઘું હતું હું તને સારી રીતે ઓળખું છું મોંઘું હોય છે એટલે જ નહીં લીધું હોય લોભણી તો રહી તું પહેલેથી હા ભાઈ તો લોભણી શું ને તીજ એટલે ભેગું થયું આટલું નકર તમારે બે પેટી વહી જાત ને તો દેખત નહીં કઈ એટલું હા ઉડાડોમાં મારી પણ લોભ કરાતો હોય એટલો કરાય જતું હોય એમાં તો લઈ લેવાય વસ્તુ એટલો બધો લોભ નહીં હારો તે હારું કાંઈ નહીં હાલ મને રાંધવાનો અડપ નથી થતી ઢોસો ખાવા લઈ જાવ ને બાઈને બાયુને રાંધવાની જ આરખ છે હારું હાલ લઈ જાઉં છું હાલો હું કપડાં બદલી લઉં લે આ ઉકારો પી એટલે તાર મગજની નસો ખુલી જાય બંધ થઈ ગઈ છે ને એ ખુલેલી જ છે હો તમારે આવી દળ કરવી હોય તો મારે નથી ખાવું પીવું હાલો હું જાઉં છું તો જાને તો મારે તો રૂપિયા બચે એ હારું હું જાઉં છું તો હવે બેસ ને છાન મુનિયા હું તો મજાક કરું છું બોલીએ સાહેબ ક્યાં ઓર્ડર में लाए मैडम ने पूछो बोले मैडम जी क्या लाए ऑर्डर में मारे तो मंचूरियन ना આવે ભેગી માં હરિયું હોય એવું ઈ ખાવું મારે યુ મીન ચાઇનીઝ બેડ આ ઈ મારે તો ઢોસો ખાવો છે ઓકે અહીંયા આવી જાવ ને બેસી જાવ ને આ તો અવાજ જાણીતો લાગે છે લાઈ જોવા દેજો લે સપના તું અહીંયા આ વળી કી સપનાને લઈ આવ્યો મારે સીઆઈડી કરવી જોઈએ નકર આ મારા સપનામાં આના સપના બેહાડ દે હો લે કલ્પેશ તું અહીંયા આને કીધું ચલો જરાક આજે બહાર જમવા આવીએ એટલે જ આવ્યો તો જરાક ઓકે હું પણ આજે બારે મેં કીધું જાઓ તો જમવા આવી હતી બારે સાથે કોણ છે આ એ મારી વાઈફ છે હેલો કેમ ને હેલો હાય નાઈસ ટુ મીટ યુ હવે અહીંથી નાસી જાય ને તો તારા માટે સારું રહે નકર તારા તાટિયા ભાંગી નાખીશું નાઈસ કરતી એ જરાક શરમાળ છે એટલે વાત ઓછી કરે છે ઓકે નો પ્રોબ્લેમ કાલ મળ્યા પાછા ઓકે મારે છે ને અહીંયાથી બીજે જતું રહેવું જોઈએ ચલો હું જાઉં છું બાય કલ્પેશ બાય હું છે દાસુ સીધું રાખ ને ડોહરા તાહા બાંગા થઈ ગયા હે તારા કોણ હતી શું કામ કહું કેવું પડે હો નકર તમારો સામાન ઘરમાંથી બિસ્તરા પોટલા સહિત બહાર નીકળી જાય તો કાઢ તો ખરી કેવું છે નકર હું જાઉં છું હવે ઈ મારા ભેગી નોકરી કરે છે ઈ છે મારા બાજુનું ટેબલ સંભાળે છે ઈ હતી સપના ઓય તે કેમ કેવું તું ને મને તેમ કે કોણ એ છે હા તને તો થાય જ ને તે તો સપનામાં હું ને હું વિચાર લીધું હોય છે તે વિચાર તો કરવો જ પડે ને નકર ઈ સપનાના ટાંગા ભાંગી નાખવા પડે મારે સપનામાં લે સાહેબ તમારો ઓર્ડર હાલો ખાઈ લઈ ચટ ભૂખ બહુ જ લાગી છે મને તો હા ઘરસી લે એટલે ખોટા વિચાર આવતા બંધ થઈ જાય મગજના ચાઇનીઝ બેલ બાકી એમ છે હો જરીક લેવા દે તો ઢોસામાંથી એક ખૂણો કેવો છે આ પણ તારે મંગાવી જ લેતી હોય તો તને ક્યાં ના પાડું છું હા રે દિયોને જરાક હવે કચકચ કરતા મજા આવી ગઈ હો ધરાઈ રહ્યા ભાઈ કેટલું બિલ થયું 480 રૂપિયા લઈ લે ભાઈ ઓકે કેવી મજા આવી ગઈ કા બીજું તો ઠીક પણ આ ચોપડા રાખ્યા ઘોડામાં તારા હાટુ ઈ વાંચસ કે નહીં કઈ આમાં કઈ વેત આવે છે મને તી વાંસુ આમાં મારે આખો દી તો મહાભારત કરવી હોય શેરીની ઘરની એમાં ક્યાં વાંસુ હું કઈ વાંધો નહીં લાઇબ્રેરી છે ને એમાં દાનમાં દઈ આવીશું બધા પુસ્તક હા હારું જાવજો તમને શું કહું છું આ આપણા દર્શક મિત્રો બધા આપણને જોવે છે અને વિડીયોમાં એકલી હું બડબડ કર્યા રાખતી હોય હું એકલી કેવી લાગુ તમે જરાક એને હાય હેલો તો કરો બધાને હા એ વાત સાચી છે હો હેલો દર્શક મિત્રો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો એવી આશા રાખીએ છીએ અરે કાગડીની મોજના વિડીયો જોતા હોય એમાં કઈ ઘટે નહીં હો બાકી મજામાં જોઈએ દર્શક મિત્રો તો પછી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો અને તમારી કોમેન્ટ તો જરૂર આપજો તો પછી હવે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ